નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી વાત। અમરેલીના કુકાવાવ ભાજપ સામે કાર્યકર્તાઓના આક્ષેપનો મામલો। કુકાવા તાલુકા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે। કુકાવાવના બે ગ્રુપ દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ સામે સોશિયલ મીડિયામાં કરાયા હતા આક્ષેપ। અમુક શખ્સો નાણાંની માંગણી કરતા હતા, જે ના સંતોષાતા સોશિયલ મીડિયામાં કરી હતી પોસ્ટ। કુકાવાવ પરિવાર અને કુકાવાવ ગ્રામ પંચાયત ગ્રુપમાં થઈ હતી ચેટ। ભગવાન કોલડિયા અને કુકાવાવના સરપંચ દ્વારા નાણાકીય ભ્રષ્ટાચારના કરાયા હતા આક્ષેપો। પ્રતિભા ખરડવા માટેના પ્રયાસ સામે પોલીસમાં ફરિયાદ અપાઈ હતી તેવું ગોપાલભાઈ અંટાળાએ જણાવ્યું હતું। કાલે કાંઈક તમે પોલીસ ફરિયાદ કરેલી છે, તેના શું કયા હિસાબેથી? હમણાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી હોય અને તાલુકાના કાર્યાલય કુકાવા મુકામે ખોલેલું હોય। આ કાર્યાલય દરમિયાન શાંતિપૂર્ણ બધું ચૂંટણી પ્રચાર ચાલતો હતો, તેમજ પોતાની રીતે દરેક કાર્યકરો કામ કરતા હતા। એમાં અમુક પ્રકારના માણસો એ પ્રકારના હતા કે જે નાણાંની માંગણી કરતા હતા। એની નાણાંની માંગણી ન સંતોષાતા ચૂંટણી પૂર્ણ થયે અમારે બે ગ્રુપ ચાલે છે, એક કુકાવા પરિવાર અને કુકાવા ગ્રામ પંચાયત। આ બંને ગ્રુપમાં મારા વિરુદ્ધ તેમજ અન્ય બે લોકો ભગવાનભાઈ કુંડડિયા અને સરપંચ કે આ લોકોએ અમુક પ્રકારનો સાહિત્યનો આવું ભ્રષ્ટાચાર કર્યા છે, અમુક પ્રકારની નાણાકીય ભ્રષ્ટાચાર કર્યા છે, આવા આક્ષેપો કર્યા હતા। જેના અનુસંધાને મેં કાલે જે એને ગ્રુપમાં લખ્યું હતું એના સ્ક્રીનશોટ પાડી ઝેરોક્ષ કરીને મેં વડિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરેલ છે। જેને હિસાબે આવા માણસોની તપાસ કરી અને યોગ્ય કરાવવું કે ભારતીય જનતા પાર્ટીને તેમજ અમને અમારી ઇમેજને કોઈ આવા ખોટા માણસો ખોટો પ્રચાર કરી ને ખોટી ઇમેજ ન બગાડે એટલા માટે મેં આ કાર્ય કરેલ છે। આપનું નામ?